નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મોડિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, પ્રાકૃતિક કૃષિની અંદર એ કિસાન સંદ્રા જે આપણા ડૉક્ટર કિસાન સંદ્રા દ્વારા એ મિત્રો વેસ્ટ કમ્પોઝર એ ખેડૂત મિત્રો માટે એક નવું સંશોધન અને આ કરીને ખેડૂત મિત્રો માટે એક ખૂબ મોટું જે છે એ કામ કર્યું છે। આ ડૉક્ટર કિસાન સંદ્રા દ્વારા આ નિર્મિત જે છે એ આ વેસ્ટ કમ્પોઝર એ સાણની અંદર રહેલા જુદા જુદા જે છે એ બેક્ટેરિયાઓમાંથી એ તૈયાર કરવામાં આવેલા એક બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયાનો ઉપયોગ એ જમીનની અંદર એ કેવી રીતનો થાય છે, જમીનની અંદર જે છે આનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે અને દરેક ખેડૂત મિત્રો માટે આ વેસ્ટ કમ્પોઝર એક આશીર્વાદ રૂપ છે। ત્યારે આ વેસ્ટ કમ્પોઝર જે છે કેવી રીતનું કામ કરે છે એ આજના આપણા પ્રાકૃતિક ખેતી કરતા ડૉક્ટર હરેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। એ જે છે આ વેસ્ટ કમ્પોઝર કેવી રીતનું બનાવે છે એમની પાસેથી મેળવીએ માહિતી। હરેશભાઈ, તમારો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને વેસ્ટ કમ્પોઝર કેવી રીતનું બનાવવામાં આવે છે, વેસ્ટ કમ્પોઝર જે છે એ ખેતીની અંદર શું ઉપયોગ કરવામાં આવે છે અને આ ખેતીમાં વેસ્ટ કમ્પોઝરથી શું ફાયદો થાય છે, અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો। મારું નામ રાઠોડ હરેશ, ગામ અનીડા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। વેસ્ટ ડિકમ્પોઝર છે એની અંદર આપણે જે છાશ હોય છે તો 2 લીટર છાશ એક 200 લીટરના બેરલની અંદર અને કિલોથી 2 કિલો જેટલો ગોળ અને ત્યારબાદ છે એ 1 લીટર કે 2 લીટર બેક્ટેરિયા હોય અને પછી બેરલ છે આખું ભરી દેવાનું અને અઠવાડિયા માટે એને સવાર સાંજ છે બંને ટાઈમ હલાવવાનું। બરાબર છે। એટલે અઠવાડિયાની અંદર છે એ તમને તરત જ ખબર પડી જાય છે એની જે સુગંધ છે એ આવવા મળશે કે બેક્ટેરિયા છે તૈયાર થઈ ગયા છે। બરાબર છે। વેસ્ટ કમ્પોઝર જે છે આ તૈયાર થઈ ગયા પછી અઠવાડિયા પછી જે છે એને પિયતમાં કેવી રીતના આપી શકાય? પિયત ની અંદર એમ છે તે ડ્રીપ ની અંદર છે એ ડાયરેક્ટ વેન્સુરી વાલથી છે તે ચડાવી દઈએ છીએ। બરાબર। અને આનાથી જમીન ની અંદર રહેલા જે આમ કહેવાય ને કે આપણે દેશી ખાતર નાખ્યું છે પણ પૂરેપૂરું હડેલું નથી તો આ બેક્ટેરિયા છે તેને હેડવાનું કામ કરશે અને જમીન ની અંદર જે પોષક દ્રવ્યો રહેલા છે તે છોડ સુધી પહોંચાડવા માટે થઈને છે તે ખૂબ મદદ કરશે। એટલે કે અલભ્ય સ્વરૂપમાં છે અને લભ્ય સ્વરૂપમાં ફેરવાની કામગીરી કરશે। બરોબર। આ વેસ્ટ કમ્પોઝર જે છે એ ક્યાંથી મેળવવું હોય તો ક્યાંથી મળે? વેસ્ટ ડિકમ્પોઝર છે તે અમે તો બનાવેલા જ છે ને આ તો પછી જયારે ખૂટે ત્યારે થોડુંક ટીપણાની અંદર છેલ્લે પડ્યું રહેવા દેવી, પાછું પાણી એડ કરીને છાશ ને ગોળ નાખીને બનાવી દઈએ છીએ। બરોબર। એટલે કે મલ્ટીપ્લાય થતા કરે, મલ્ટીપ્લાય થાય છે। બરોબર। અને છતાં પણ કોઈ પણ જોતા હોય તો અમારી પાસે લગભગ 4 બેરલ અત્યારે ભરેલા છે ને અમે બનાવીએ જ છીએ। હા, બરોબર। અહીંથી આવીને લઈ જાય। હા મિત્રો, આ અમારા હતા ડૉક્ટર હરેશભાઈ, એમને જે છે એ જુદા જુદા પાકોની અંદર આ વેસ્ટ કમ્પોઝરનો ઉપયોગ કરે છે અને આ ખેતીની અંદર આ વેસ્ટ કમ્પોઝરનો ઉપયોગ મિત્રો હવે આપણા દરરોજની જરૂરિયાત છે। તો મિત્રો આપ પણ જે છે આ વેસ્ટ કમ્પોઝરનો ઉપયોગ કરી શકો છો। મિત્રો, વધારાની માહિતી માટે આપનો હેલ્પલાઇન નંબર છે 97 22 98 71 31। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।